કેમ છો બધા? આજે આપણે બનાવીશું રસ પાઉં, જે એક યુનિક જ રેસીપી છે. જામનગરની પ્રખ્યાત રેસીપી છે. આ તમને ફક્ત જામનગરમાં જ ટેસ્ટ કરવા માટે મળશે. તો આજે આપણે બનાવીશું રસ પાઉં. એ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો આ ટાઈપના જે બેબી ટોસ આવે છે, જામનગરમાં પર્ટિક્યુલર જે રસ પાઉં મળે છે એ સર્કલ જે ટોસ આવે છે એમાં મળે છે. પણ અત્યારે અવેલેબલ ન હોવાથી આપણે આ બેબી ટોસ લઈએ છીએ. તો અત્યારે કોઈ ફ્લેવરવાળા નહીં, સિમ્પલ બેબી ટોસ લીધેલા છે. ત્યારબાદ અહીંયા ખજૂર અને આંબલી. અહીંયા જે રસપાઉં છે એનો મેઇન ટેસ્ટ આપણને આ ચટણી એટલે કે આ રસાથી મળવાનો છે, જે મેં ખજૂર, આંબલી અને એને વઘાર કરી અને બનાવેલો છે. ત્યારબાદ એ રાજકોટની ગ્રીન ચટણી જે આવે છે એ ધાણા, મરચાં અને ફુદીનાની ગ્રીન ચટણી. ત્યારબાદ લસણ અને મરચાંની રેડ ચટણી, બાફેલું બટાકું, ઝીણું સમારેલું ટામેટું, ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, મસાલા સિંગ, નાયલોન સેવ, ઝીણી સમારેલા ધાણા અને બીટ, અને ઉપરથી થોડું સ્પ્રિંકલ કરવા માટે મરચું અને મીઠું. આ જે રેસીપી છે એમાં સેવ અને સિંગ એ બંનેનો વધારે યુઝ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, આપણે રસપાઉં બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે આ રસો લીધો છે ખજૂર અને આંબલીનો, એમાં આપણે આ રીતે જે ટોસ છે એને આ રીતે આખા ડીપ કરી દેવાના છે. ડીપ કરી અને બધી બાજુથી સરસ કવરઅપ થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે એક પ્લેટ પર મૂકતા જઈશું. ખાસ કરીને આ જે રસો છે એને આ રીતે સરસ એમાં ડીપ થઈ જાય એ ખાસ જોવાનું છે. આ રીતે હું બધી જ જે ટોસ છે એને રસામાં ડીપ કરી અને રેડી કરી લઉં છું. તો મિત્રો, આ રીતે આપણે જે બધા ટોસ હતા એને ખજૂર અને આંબલીના રસામાં ડીપ કરી અને રેડી કરી લીધા છે. હવે આપણે એના પર સ્ટફિંગ કરીશું. તો કઈ રીતે? તો આ રીતે જે ઝીણા સમારેલા બટાકા છે એને સૌપ્રથમ આ રીતે એડ કરીશું. આ છે એ એકદમ યુનિક ચાટ બનીને રેડી થાય છે. તો આ રીતે હું બધા જ ટોસ પર બટાકાનું સ્ટફિંગ છે એ કરી લઉં છું. ત્યારબાદ હવે આપણે એના પર ચટણીઓ સ્પ્રિંકલ કરીશું. તો સૌપ્રથમ આ જે ધાણા મરચાંની ચટણી છે, ગ્રીન ચટણી, એ આપણે આ રીતે ઉપર એડ કરીશું. આ રીતે બધામાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે આ જે રાજકોટની છે યલો ચટણી, એ યલો ચટણી આપણે આ રીતે એડ કરીશું. આ રીતે હું બધામાં એડ કરી લઉં છું. ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની રેડ ચટણી હતી જે એકદમ સ્પાઇસી રહેશે, એ આપણે ફક્ત આ રીતે એના ડ્રોપ્સ મૂકીશું. જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. આ રીતે બધા જ ટોસ પર આપણે રેડ ચટણી છે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એના પર ઝીણી સમારેલી જે ડુંગળી છે એ એડ કરી દઈશું. આ ચાટ તમને ફક્ત જામનગરમાં જ ખાવા મળે છે. આ રીતે બધા જ ટોસ પર આપણે ડુંગળી મૂકી દઈશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું જે ટામેટું છે એ ટામેટું એના પર મૂકીશું. આ રીતે બધા જ ટોસ પર આપણે ટામેટું મૂકી દઈએ. ત્યારબાદ આપણે ઉપરથી જે મસાલા સિંગ હતી એ એડ કરી દઈએ.
આ જે રેસીપી છે એમાં મસાલા સિંગનો વધારે ઉપયોગ થાય છે, તો આપણે મસાલા સિંગ આ રીતે બધા જ ટોસ્ટ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે એના પર જે ઝીણી નાયલોન સેવ હતી એ સેવ આ રીતે એડ કરીશું. આ રીતે નાયલોન સેવ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ધાણા હતા એ એડ કરીશું. ત્યારબાદ આપણે ઉપરથી જે આપણે બીટ લીધું હતું એને આ રીતે આપણે ઉપરથી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ઉપર થોડું મીઠું અને આ રીતે થોડું મીઠું આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું, જેથી આપણે ઉપરનું જે સ્ટફિંગ છે ફીકું ન લાગે. ત્યારબાદ આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર છે એ પણ આ રીતે સ્પ્રિંકલ કરીશું. જો નાના બાળકો માટે બનાવતા હોય તો આપણે સ્કીપ કરી શકીએ. જો તમારે આમાં ચીઝ એડ કરવું હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. તો મિત્રો, તૈયાર છે આપણા રસ પાવ. તમને મારી આજની આ યુનિક રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.